દાહોદમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં 20 કરતાં વધારે લોકોને આ શ્વાનોએ બચકા ભર્યા છે। દાહોદની LIC અને પોલીસ રોડની મેઇન ગેટ પર રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો હતો। એક જ દિવસમાં 20 કરતાં વધારે લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। એક જ પરિવારમાં ચાલતા જતા હતા ત્યારે બાળકી પર કૂતરાએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં બાળકીને બચાવવા બાળકીના પિતા આગળ આવતા તેમને પણ ગંભીર રીતે આ શ્વાને બચકું ભરીને ઈજાગ્રસ્ત કર્યા હતા। ત્યારે આ શ્વાને પિતા અને પુત્રી બંનેને ડાબા હાથે બચકા ભર્યા હતા અને તે રીતે જ આવતા જતા તમામ લોકોને શ્વાનોએ આ રીતે બચકા ભરી અને પોતાનો શિકાર બનાવ્યા હતા। દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે શ્વાનોને રોટલી ખવડાવી, લાડુ ખવડાવવા, બિસ્કિટ ખવડાવવા એ ખૂબ જ ધર્મનું કાર્ય હોય છે, પરંતુ જ્યારે આવા રખડતા શ્વાનો લોકોને ખુલ્લેઆમ આ રીતે અટેક કરી અને બચકા ભરતા હોય છે, ઈજાગ્રસ્ત કરતા હોય છે, ત્યારે એ ખૂબ જ ગંભીર બાબત બનતી હોય છે। ચાલવા તો આને છોકરીને કહ્યું, એને કહ્યું ને બચાવવા ગયો એટલે મને કહ્યું। બીજા કેટલા લોકોને કર્યું હતું? કોઈ 10-15ને કહ્યું એવું સાંભળ્યું। રાત્રે અંધારામાં એટલે કે ભાગી ગયું કરીને, એટલે કંઈ ખબર નહીં। કયા વિસ્તારની છે? પોલીસ લાઇનના જે મેઇન ગેટ છે બંધ છે, LIC બાજુનો એ। તમને અને તમારી દીકરીને કયા પ્રકારની હાજરી ઈજા આવે છે? બસ બંને ડાબા હાથે જ કરેલું છે। હવે સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।